नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो નમસ્કાર. પર્વાધિરાજ પર્યુષણના બીજા દિવસે આજે આપણે શ્રીમતી ભારતીબેન મહેતાને સાંભળવા છે. ભારતીબેન મહેતાનો જન્મ મુંબઈમાં, શાળાનો અભ્યાસ એમણે ત્યાં કર્યો અને પછી વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં MBA કર્યું અને ગોલ્ડ મેડલ મેળવ્યો. 45 વર્ષથી તેઓ રાજકોટમાં વસવાટ કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં MPhil થયા અને ત્યાં જ જૈન કલ્ચર એન્ડ લિટરેચર તથા જૈન ફિલોસોફીના વ્યાખ્યાતા તરીકે પણ તેમણે કાર્ય કર્યું છે. લેખનનો શોખ, પરિણામે પૂજ્ય પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજનું જીવનચરિત્ર પારસમણી નામે એમણે લખ્યું અને એને બેસ્ટ બુક ઓફ ધ યર પણ મળ્યો છે. એમના સાસુ અને સસરા એ બંનેનું જીવનચરિત્ર એમણે લખ્યું છે. નામ મધ મીઠું અનુપમા અને અધ્યાત્મ રવિની પિતૃછવિ આ નામે એ પ્રકાશિત પણ થયું છે. અને પોતાના માતા પિતાનું પણ જીવનચરિત્ર એમણે લખ્યું છે. શિવકાંચન કલ્પતરુ અને શિવકાંચન પત્રતરુ નામે એ પ્રકાશિત થયું છે. પૂજ્ય પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબની હસ્તલિખિત 224 ડાયરીઓમાંથી હસ્તાક્ષરનું અક્ષયપાત્ર એ નામે એક 224 પાનાનો ગ્રંથ એવા 108 ગ્રંથોનું સર્જન એમણે કર્યું છે. સંગીત વિશારદ, સાહિત્ય કલાના ચાહક, વિવેચક અને વ્યાખ્યાતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી અમદાવાદ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ મુંબઈ તથા અન્ય અનેક સેવાકીય સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી તરીકે છે. પર્યુષણ પર્વ દરમિયાન નિયમિત રીતે તેઓ જુદા જુદા વિષયો ઉપર જુદી જુદી સંસ્થાઓમાં વ્યાખ્યાનો આપે છે. એક અભ્યાસુ, એક સંશોધક, એક ઉત્તમ વક્તા. આજે આપણે શ્રી લોગ્ગસ સૂત્ર વિશે ભારતીબેન મહેતા પાસેથી સાંભળીએ. ચરણમ શરણમ સુકર્ણમ સુપર્ણમ વિકલ્પરહિતમ ત્વં કલ્પવૃક્ષમ. જય હો વિજય હો સદા સાર્વત્રમ લોગસસૂત્રમ અતિવ પવિત્રમ. લોગસસૂત્રમ અતિવમ પવિત્રમ. પ્રણામ. થોડી મોટી થઈ ત્યારે એકદા
મમ્મીએ કહેલું કે તને શ્રી નવકાર મહામંત્ર સાથે લોગસ પણ બોલીને તું જન્મીને ત્યારે ગળથુથી પીવડાવેલી. એમ વિચારીને કે આ નામ સ્તવ તારા અનાદિકાળના મિથ્યાત્વનો નાશ કરાવી તને બોધિ બીજની પ્રાપ્તિ વહેલી કરાવે. હું તો આ સાંભળીને ભાવ વિભોર થઈ ગયેલ અને ત્યારથી જ લોગસ સૂત્ર ઉપર અનહદ સ્નેહ. વળી અમારા પાઠશાળાના ભગવતી બહેને અમને નવકાર અને પંચેન્દ્રિય અને ઈચ્છામી ખમાસમણો પછી સીધું લોગસ સૂત્ર જ મોઢે કરાવેલ, જેથી સામાયિકમાં પ્રતિક્રમણમાં જ્યારે પણ કાવસગ આવે ને ત્યારે ન આવડે ને 4 નવકાર એ ગ્રુપમાં અમને સામેલ ન થવું પડે. આ સ્તોત્ર જે સ્વાધ્યાયમાં નિયમિત ગણાય, બોલાય, કાવસગ રૂપે પડાય અને પ્રાયશ્ચિત રૂપે જે સ્વીકારાય છે એવું લોગસ સૂત્ર અધ્યાત્મનો બહુ મોટો ખજાનો છે. ગણધર રચિત આ સૂત્ર આપણને મળેલ દાન નથી, હા ઉપહાર છે. અરે આ તો વિદેહની યાત્રા છે. આ સૂત્રમાં આપણને બધાને ખબર છે માત્ર 7 ગાથા છે. પ્રથમ ગાથાનો ઉદ્ભવ મૂલાધાર ચક્રમાં, બીજી ગાથાનો ઉદ્ભવ સ્વાધિષ્ઠાન ચક્રમાં, ત્રીજીનો મણિપુરમાં, ચોથીનો અનાહતમાં, પાંચમી ગાથાનો ઉદ્ભવ વિશુદ્ધ ચક્રમાં, છઠ્ઠી ગાથાનો આજ્ઞા ચક્રમાં અને સાતમી ગાથાનો ઉદ્ભવ તો સહસ્રાર ચક્રમાં છે. 7 ગાથામાંથી પ્રત્યેક ગાથાના 4 ચરણ છે. એટલે કે લોગસૌ જો અગરે ધમ્મતિથયરે જીને અરિહંતે કિત્તૈસમ ચવ્વીસંપી કેવલી. 29 સંપદા છે. એટલે કે આપણે જ્યાં જ્યાં અલ્પ વિરામ આવે, સેજ નાનકડો વિશ્રામ લઈએ, તે 29 એવી જગ્યાઓ છે, સંપદા છે. અને આખા સ્તવના કુલ 256 અક્ષરો સ્તવના રૂપે છે. 2 પંક્તિના પ્રથમ પદમાં સી લો ગ નામનો છંદ છે અને બીજાથી 7મા પદમાં ગાહા છંદ છે. તેથી પ્રથમ જે ગાથા છે ને એને શ્લોક રૂપે ગાઈ શકાય અને એ પછીની 6 ગાથાને ગાથા સ્વરૂપે જ બોલાય છે. લોક પુરુષની આકૃતિ આપણે વિચારીએ તો આપણે 14 રાજલોકના નાભિ ક્ષેત્રમાં મધ્યમાં છીએ. આપણી ઉપરના 7 રજ્જુની યાત્રા માટે લોગસની 7 ગાથા પરમ સહાયરૂપ છે. ગુણસ્થાન આરોહણની 7 શ્રેણી સમાન આ 7 ગાથા છે ને એ મેરુ પર્વતના આજ્ઞા ચક્રમાં અંકિત એવી અભિષેક શિલા દ્વારા આપણને સૌને સિદ્ધ શિલા સુધી પણ પહોંચાડી શકે એવી સમર્થ છે. કેવળ જ્ઞાન થયે 24 તીર્થંકરો જેવી રીતે ઉપન્નેયવા વિગમેયવા ધ્રુવેયવા એવી જે ત્રિપદી આપે, જે સુણીને બીજ બુદ્ધિના ધારક ગણધરો દ્વાદશાંગી રચે અને જેના આધારે અનંત આત્માઓ તરી ગયા છે, તરી રહ્યા છે અને અનાગતમાં તરશે, એમ લોગસ સૂત્રમાં પણ એક અદ્ભુત ત્રિપદી સમાય છે. તિથ્થય રામે પશ્યંતુ સમાહિ વરમુત્તમમ દિંતુ અને ત્રીજી છે સિદ્ધા સિદ્ધિમ મમદી સંતુ. તેથી જ લોગસ સૂત્રમ પ્રણમામિ નિત્યમ. પ્રથમ શબ્દ લોગસને કારણે જે સૂત્ર લોગસ સૂત્ર નામે પરિચિત છે આપણને, તેમાં આ અવસરપીણી કાળમાં આપણા આ ભરત ક્ષેત્રે થયેલ 24 તીર્થંકરની નામ સ્તવના કરવામાં આવી હોવાથી એને ચતુર્વિંશતિ સ્તવ સૂત્ર અથવા એના નામોલ્લેખ પૂર્વક એમાં જે એમનું કીર્તન કરાયું છે એટલે નામ સ્તવ સૂત્ર પણ કહેવાય છે. આ સૂત્રના પ્રથમ શબ્દ લોગસથી 14 રાજલોકની યાત્રા આરંભ થાય છે અને અંતિમ વાક્ય સિદ્ધા સિદ્ધિમ મમદી સંતુથી લોકાગ્રે પહોંચાઈ જાય છે, જ્યાં આપણું સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. પ્રથમ ગાથામાં
સમવસ્ત્રણમાં દેશના દેતા ભાવ તીર્થંકરનું સ્વરૂપ બતાવાયું છે કે જેથી અરિહંતના ગુણો અને તેમના ઉપકારોની સ્મૃતિ આપણને તાજી થાય અને આપણું ચિત્ત તેઓ પ્રત્યેના અહોભાવથી રંગાઈ જાય. કેવું છે એ સ્વરૂપ? લોગસ્સ ઉજ્જો અગરે. લોગસ્સ શબ્દનો અર્થ છે લોકને. આવશ્યક સૂત્રની હારીભદ્રીય ટીકામાં સૂચવાયું છે કે લોક શબ્દથી પંચાસ્તિકાયાત્મક લોક ગ્રહણ કરવો. લોક શબ્દ 6 દ્રવ્ય સાથે 14 લોકનો પણ પ્રદર્શક છે. આ સૂત્ર ક્ષેત્રથી અબાધિત છે, દ્રવ્યથી શુદ્ધ સ્વરૂપી છે, ભાવથી તો સિદ્ધ સ્વરૂપી છે અને ત્રૈકાલ્ય અબાધિત છે. સ્વાધ્યાયનું સાક્ષાત સ્વરૂપ હોવા છતાં પણ આ સૂત્રને અસ્વાધ્યાય વાળો કાળદોષ લાગતો જ નથી એ તેની વિશિષ્ટતા છે. શ્રી નમસ્કાર મહામંત્રના 5મા પદના કેન્દ્રમાં આપણને ખબર છે ને, નમો લોએ સવ્વસાહુણ. તો લોએ શબ્દ છે. માંગલિકમાં પણ લોગુત્તમો, નમુત્થણમમાં લોગુત્તમાણમ, લોગનાણમ, લોગહ્યાણમ, લોકપૈવાણમ, લોકપચો અગરાણમ. અને આચારાંગ સૂત્રમાં પણ લોક સ્વરૂપ અને લોક વિજય નામે 2 અધ્યાય છે. લોક શબ્દ દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલોક અને ભાવલોક એમ 4 ભેદે આ લોગસ શબ્દમાં સમાવિષ્ટ છે. અને ઉજ્જો અગરે એટલે સૂરજ હજી ઉગ્યો ન હોય, કિંતુ આ સંસારની વસ્તુઓને જેના અજવાસમાં થોડી થોડી દેખી શકાય એ એટલે કે ભળભાખડો. ઉજ્જોયરે અર્થાત ઉદ્યોત, જે અદ્રશ્ય રહીને પણ અંધકારને દૂર કરે તે. અને ખબર છે, પ્રભુની સૌથી રહસ્યમય ઉર્જા એ જ સમયે સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. આગળ છે ધમ્મ તીર્થ યરે જીણે. ધર્મરૂપી તીર્થનું પ્રવર્તન કરનાર. યરે એટલે કરનારા, અરે કરવાનો સ્વભાવ જ છે જેમનો એવા. અને જીણે એટલે જીનોને. અને પછી અરિહંતે કિત્તૈસમ 24 કેવલી. કેવળ જ્ઞાનને ધારણ કરનારા 24 તીર્થંકરનું હું કીર્તન કરીશ. અપી શબ્દ 24 કેવલી. તો આ અપી શબ્દ અહીંયા શું કરે છે? અપી શબ્દથી આ ભરત ક્ષેત્ર સાથે સાથે ઐરાવત અને મહાવિદેય ક્ષેત્રમાં પણ ઉત્પન્ન થયેલ અર્હતો અભિપ્રેત છે. તો એક સાથે કેટલા બધા જીનેઓને આપણે વંદન કરી શકીએ છીએ, માત્ર 24 નહીં, એના ઉપરાંત પણ. અને એટલે જ આ લોગસ સૂત્ર એ મોક્ષનો પરવાનો, ગેરંટી કાર્ડ, અરે લાયસન્સ કે પરમિટ છે. એક ગાથા સંપન્ન થયા પછી બીજી, ત્રીજી અને ચોથી એ ગાથામાં વૃષભમ, અજિતમ, સંભવમ વગેરે જે 24 તીર્થંકરોના નામ છે એ મંત્ર ગર્ભિત શૈલીમાં સ્તવાય છે. 24 નામને અત્યંત સુકુમારતાથી, અને એ પણ માત્ર 6 જ પંક્તિઓમાં સમાવવા, એ પણ ક્રમબદ્ધ રીતે, અરે છંદોબદ્ધ રીતે, અને સાથે સાથે 5 વાર વંદના કરવા માટે વંદે શબ્દ 3 વાર અને વંદામી શબ્દ 2 વાર પ્રયોજાયો છે. ઓહો, શું મેધા હશે શ્રી ગણધર ભગવંતોની. આનંદઘનજી 24ની પ્રથમ ઋષભદેવજીની સ્તવનામાં કહ્યું છે ને કે કપટ રહિત થઈ આતમ અર્પણ. વંદે, વંદામી, વંદન પછી અર્પણ આવે છે. અનંતા કાળથી અનંતા દેહ ધારણ કરી ચૂક્યા, કિંતુ આત્માનો એક પણ પ્રદેશ દેહમય બન્યો નથી. તેથી અહીં અર્પણ કોઈ પદાર્થનું નહીં, આત્માના જ સમર્પણની વાત છે. તો ગાથા 3, 4 અને 5માં 24 ભગવાનના નામ સ્તવ થયા. 5મી ગાથામાં તો પ્રત્યક્ષ સંવાદ છે. એવમ મયે અભિથુઆ. પદ કહે છે, આમ મારા વડે સ્તવના કરાયેલ તથા અભિ યાને કે સામે રહેલ, સમક્ષ એવા હે પ્રભુ,
તારી સ્તુતિ એટલા માટે કરીએ છીએ કે આપ વિહુય રય મલા છો, અર્થાત કર્મની રજ અને મલ યાને કે કશાયોથી રહિત પરમ વિશુદ્ધ છો, અને પહિણ જર મરણા અર્થાત જન્મ જરા મૃત્યુ સમાપ્ત કરી દીધા છે જેણે, એવા હે પ્રભુ આપ છો. હવે આ સ્તુતિ કરવા દ્વારા ધારો કે પ્રભુ પ્રત્યક્ષ થાય અને પૂછે કે બોલ બોલ માંગે તે આપું, તો હવે આપણે એમ કહેવાનું છે કે 24 અંપે જીણવરા તિથ્થય રામે પશ્યંતુ, હે 24 જિનેશ્વરો આપ મારી ઉપર પ્રસન્ન થાઓ, આપની પ્રસન્નતા મારામાં પ્રગટ કરો. જ્યાં તિથ્થય રામે પશ્યંતુ છે એ વાક્ય એ બોલતી વખતે એવો ભાવ કરવાનો છે કે તીર્થંકરોની વાણી મારા હૈયામાં પરિણમો, એમના વચનો ઉપર મારી તીવ્ર રુચિ થાઓ. આપણો જીવ અનંત અનંત કાળથી સંસારમાં દુઃખ અને પીડાનો ભોગ બનતો આવ્યો છે. એ સમજાઈ જવાને કારણે જ મુમુક્ષુ આત્મા હવે માંગણી કરે છે કે હે પરમાત્મા, આપનું વચન, આપનો યોગ માર્ગ મારામાં પરિણામ પામો. જેમ વિતરાગ હોવાથી તેઓ કાંઈ મોક્ષનું સુખ આપી દેવાના નથી, છતાં પણ આપણે બોલીએ છીએ ને સ્તવનમાં કે આપો આપો ને મહારાજ અમને શિવ સુખ આપો, મોક્ષ સુખ આપો. એવું જ પ્રભુ સમક્ષ ભક્તિથી જેમ બોલાય છે ને, એવી જ રીતે પશ્યંતુ શબ્દ, પ્રસન્ન થાઓ એ શબ્દ ભક્તિના અતિરેકથી બોલાય છે. બાકી અરિહંતો રાગ દ્વેષ રહિત હોવાથી કોઈની પણ ઉપર પ્રસન્ન કે અપ્રસન્ન ક્યારેય થતા નથી. પણ આવી સ્તુતિ રૂપ જે આપણે યાચના કરીએ છીએ એને યાચની ભાષા કહેવાય છે. આપણને ખબર છે કે ભાષા 4 પ્રકારની હોય: સત્ય, અસત્ય, સત્ય મૃષા અને અસત્ય અમૃષા. એટલે કે જગતમાં જે વસ્તુ જેવી છે એનું વાસ્તવિકપણે પ્રતિપાદન કરીએ એ સત્ય ભાષા. હકીકતનો નિષેધ કરે એ અસત્ય ભાષા. થોડું સાચું થોડું ખોટું એવી જે આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ એને કહેવાય સત્ય મૃષા ભાષા. અને સત્ય પણ નહીં અને અસત્ય રૂપે પણ નહીં એવી ભાષાને અસત્ય અમૃષા ભાષા કહેવાય છે. જેમ કે અશ્વત્થામા હણાયો, પછી ખબર નથી કે માણસ કે હાથી, એની જેમ વાત છે આ. તો હવે છઠ્ઠી ગાથામાં આપણે આવી ગયા. છઠ્ઠી ગાથામાં ખૂબ સુંદર વસ્તુ છે, પ્રક્રિયાત્રિક, કીર્ત્ય વંદ્ય મહ્ય. હે પ્રભુ, તમે મારા દ્વારા કીર્તિત છો, વંદિત છો, પૂજિત છો. મહ્યા, મહ્યા શબ્દનો રહસ્યાર્થ થાય છે ચિત્તની એવી તો શૂન્ય દશા કે જેમાં કોઈ વિચાર રહી જ ન શકે. લોગસ સૂત્રને વારંવાર વારંવાર રટવાથી એવી તો આપણા ચિત્તમાં શૂન્ય દશા જન્મે છે કે જેમાં પરમાત્માની પૂર્ણતા આપણી સમક્ષ પ્રગટ થઈ શકે છે. એટલે જ કદાચ પરમ પૂજ્ય પન્યા શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના જે 9 શ્રાવક રત્નો હતા એમાંના એક એટલે હિંમતમલજી બેડાવાલા. તેઓ રોજ સવારે 3:30 વાગે ઉઠીને ઊભા ઊભા કાયોત્સર્ગ મુદ્રામાં 500 લોગસનો કાવસગ નિત્ય કરતા. આપણને એમ થાય કે એમની સમક્ષ તો ખરેખર પરમાત્માએ પોતાનું સમસ્ત રૂપ આખું પ્રગટ કરી જ દીધું હશે. પણ આપણને છે કીર્ત્ય વંદ્ય મહ્યા. તો કીર્તન, વંદન અને પૂજન એમાં શું ફેર? આ પ્રશ્ન મેં એકવાર પૂજ્ય વજ્રસેન વિજયજી મહારાજ સાહેબને પૂછેલો. એમણે બહુ સરસ નાનકડી જ વ્યાખ્યા ત્રણેયની આપી છે કે નામોચ્ચારણ કરીએ ને એને કીર્તન કહેવાય. મનથી પ્રભુના વિશિષ્ટ ગુણો પ્રત્યે બહુમાન જન્માવી, મસ્તક નમાવી, 2 હાથની અંજલિ જોડી વંદામી, વંદે આદિ જે શબ્દો બોલીએ ને એ વંદન છે. અને શબ્દ પુષ્પો કે ધૂપ દીપ
કે પછી આપણે સિદ્ધચક્ર પૂજન ભણાવે ત્યારે માંડલું કાઢીએ, એના વગેરેના વડે જે અગ્ર પૂજાઓ થાય પરમાત્માને પૂજવા માટેનું એ પૂજન છે. આમ કીર્તન થાય વચનથી, વંદન મસ્તકથી અને પૂજન થાય હૃદયથી. એટલે જ કીર્તનથી છે ને આરોગ્ય મળે. આપણે વારે વારે શું કામ નવકાર ગણીએ છીએ કે ભાઈ અમારું આરોગ્ય, એમાં પાછું તનનું, મનનું ને આત્માનું ત્રણેયનું આરોગ્ય મળે. વંદનથી સંબોધિ મળે અને પૂજનનું પરિણામ તો સમાધિ છે. એટલે લોગસની શરૂઆત છે ને કીર્તનથી અને અંત સમાધિથી છે. તે અરિહંતના આકારથી સિદ્ધના નિરાકાર સુધીની યાત્રા છે અને એમાં પોતાની નિરાકારતા પામવાની ગાથા છે. મને યાદ આવે છે શંખેશ્વરજીમાં કે પાલિતાણા આદેશ્વરજી સામે પૂજ્ય જંબુ વિજયજી મહામુનિરાજ કે આચાર્ય કલાપૂર્ણ સુરીશ્વરજી કેવા 4, 5, 6 સ્તવનો કીર્તનના આપણે બધા સાક્ષી રહ્યા છીએ. એટલે કીર્તન એટલે વર્તમાન કાળ, છતાં તેમાં અનંતની પ્રતીક્ષા છે અને પ્રભુ મિલનની પૂરેપૂરી શ્રદ્ધા છે. કીર્તનના વળી 2 સ્વરૂપ છે. એક છે સંવેદન ભરપૂર હૃદયે કરવામાં આવતું નિઃશબ્દ સ્તવન, જે છે સર્વોચ્ચ ભક્તિ, અંતિમ ભક્તિ. અને બીજું છે પ્રગટપણે તાલબદ્ધ રટણ, જેમાં સ્વરોની મધુરતા થકી ભક્તિનું ઐશ્વર્ય છે. કિત્ય વંદ્ય મહ્યા પછીનું ચરણ છે જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, યાને આ લોકમાંથી ઉત્તમ એવા જેઓ સિદ્ધ ગતિને પામ્યા છે તેઓ સર્વે મુજથી કીર્તિત, વંદિત, પૂજિત છે. માટે હે પ્રભો, હવે આરુગ્ય બોહિ લાભમ સમાહિવર મુત્તમમ દિંતુ, યાને મને આત્માનું આરોગ્ય ઉપરાંત બોધિ યાને સમ્યક દર્શનનો લાભ તથા ઉત્તમ સમાધિ જાળવી શકું એવું વરદાન આપજો. ધર્મની તાત્વિક શરૂઆત જ ચીન પ્રણિત ધર્મ પ્રત્યેની અવિહળ શ્રદ્ધાથી થાય છે. તમેવ સચ્ચમ નિઃશંકમ જમ જીણેહિમ પવેયમ, તે જ સાચું છે, તે જ નિઃશંક છે જે પરમાત્મા વડે કહેવાયું છે. આવી શ્રદ્ધા કે સમ્યક દર્શન જ્યારે વિશિષ્ટ બને ને ત્યારે આત્મા બોધને અનુરૂપ પ્રવૃત્તિ પણ કરી શકે છે. સંબોધિ એ સમાધિની પૂર્વ ભૂમિકા છે. દેહ અને આત્માની ભિન્નતાને જાણવી એ આરોગ્ય છે. દેહ અને આત્માની ભિન્નતાને સમજવી એ બોધિ છે. અને દેહ અને આત્માની ભિન્નતાનો સ્વીકાર કરવો એ સમાધિ છે. એટલે જ સમાહિ વરમ ઉત્તમમ દિંતુ. આ શબ્દ પ્રયોગમાં સમાધિ શબ્દ પછીના 3 શબ્દો છે, વરમ, ઉત્તમ અને દિંતુ. એમ સૂચવે છે એ 3 શબ્દો કે શ્રેષ્ઠ જીવન અને ઉત્તમ સમાધિ મરણ હવે આપ મને પ્રદાન કરો. કેમ કે ભાવ આરોગ્ય માટે બોધિ જરૂરી છે, બોધિ ટકાવવા માટે સમાધિ જરૂરી છે, જે 2 પ્રકારની છે. જેનાથી ચિંતા કે અશાંતિ દૂરે થઈ મન અને કાયાને શાંતાનો અનુભવ થાય એ દ્રવ્ય સમાધિ છે. અને મનની સમતા, મનની સમતુલા અને ચિત્તની પ્રસન્નતા એ ભાવ સમાધિ છે. અંતિમ ગાથા 7માં આપણે આવી પહોંચ્યા. ચંદેસુ નિમ્મલયરા, ચંદ્રથી પણ અધિક નિર્મળ. આઈચ્છેસુ અયમ પયાસયરા, અરે સૂર્યથી પણ અધિક એવો પ્રકાશ કરનારા. સાગરવર ગંભીરા, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમુદ્ર સમાન ગંભીર. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, આવા હે સિદ્ધો મને સિદ્ધિ આપો. અરિહંતો 4 અઘાતી કર્મવાળા હોવાથી તેમને આમ તો હજુ સિદ્ધિની પ્રાપ્તિ નથી થઈ, પણ તે જાણે થઈ જ ગઈ છે એવો ભાવ ઉપસ્થિત કરવા તેમની સિદ્ધાવસ્થાનો ઉપચાર કરીને અહીં અરિહંતોને પણ સિદ્ધ તરીકે જ સંબોધ્યા છે કે હે સિદ્ધ ભગવંતો, મને સિદ્ધિ આપો, અને તે સુયોગ્ય પણ છે. અહીં પણ જે સિદ્ધિની માંગણી કરી છે ને
એ પોતે માંગશે ને પ્રભુ આપી દેવાના છે એવું નથી. ગુણવાન વ્યક્તિ પાસે થતી આવી માંગણીઓ યોગ્ય જ છે. તે કોઈ નિદાન સ્વરૂપ પણ નથી અને નિરર્થક પણ નથી, કારણ કે એમાં કોઈ સંસારી સુખની આકાંક્ષા પણ નથી અને વિતરાગ પાસે કરેલ માંગણી ઉત્તરોત્તર તે વસ્તુને અંતે પ્રાપ્ત કરાવે જ છે, એટલે સાર્થક પણ છે. સમાધિની સાધના કરીને જે મેળવવાનું છે તે સિદ્ધિ, અને એની માંગણી ભાવકને શિખરના કળશની સ્પર્શના કરાવી સહસ્રાર ચક્ર સુધી આરોહણ કરાવે છે. પ્રારંભથી પૂર્ણતાની યાત્રા શરૂ થાય છે અને આહુતિમાં આપણે શું આપીએ છીએ? આહતથી અનાહતની અનાવૃત્તિ સાથે આ સૂત્ર પૂર્ણ થાય છે. ગાગરમાં સાગર તે આનું જ નામને હાસ્તો વળી. ભરત ક્ષેત્રના અંતિમ કેવડી યાદ કરીએ એ 16 જ વર્ષના અને નવ દીક્ષિત એવા 7 હાથની ઊંચાઈ વાળા કાશ્યપ ગોત્રીય જંબુ અણગાર. એમણે મધ્યમ અપાપા નગરીમાં તાજી દીક્ષા પછી આર્ય સુધર્મા સ્વામી ગણધર સમીપે જઈને વિનયપૂર્વક પ્રશ્નો કરેલ કે ભંતે 24 જીનની લોગસ સંસ્તવનાથી જીવ શું મેળવે? સુધર્મા સ્વામી એમનો ઉત્તર આપેલ કે વત્સ, એ સંસ્તવનાથી જીવ સમ્યક્ત્વની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. ભંતે, આ સ્તવન કેવી રીતે કરવામાં આવે છે? આયુષ્યમાન લોગસ સ્તવની 2 વિધિ છે, કીર્તન અને કાયોત્સર્ગ. ભંતે, કાયોત્સર્ગ કઈ રીતે કરી શકાય? કીર્તન તો હજી ખબર છે, પણ આ કાયોત્સર્ગ કેમ કરાય અને કરવાથી લાભ શું? સુધર્મા સ્વામીએ ઉત્તર આપ્યો કે વત્સ, કાયોત્સર્ગથી બધી જ ક્રિયાનું વિસર્જન થઈ જાય છે. શ્વાસોશ્વાસ સિવાય બીજી કોઈ ક્રિયાનું હલનચલન થતું નથી. તેનાથી દુઃખનો નાશ થાય છે. અરે મતિની જડતાનો તો પ્રણાશ થઈ જાય છે. અને પછી અંતે જ્યારે જંબુકુમાર મૌન રહી અને એના મનમાં અનુપ્રેક્ષાઓ કરતા હશે, ત્યારે સુધર્મા સ્વામીએ પ્રાંતે જંબુ સ્વામીને કહ્યું છે કે હે જંબુ શ્રમણ, પ્રભુએ દ્વાદશાંગીમાં જે કહ્યું એનો સાર આ લોગસ સૂત્રમાં છે. તેના કીર્તન સ્તવન દ્વારા પ્રભુની સિદ્ધ સ્થિતિ સુધીનો સંપર્ક પણ પ્રસ્થાપિત કરી શકાય છે. આ સૂત્ર તો કૈવલ્ય જ્ઞાનનું બીજ છે, તેથી એને સાંભળો અને સ્વીકાર કરો. એટલે જ સાધુ અને શ્રાવકને નિત્ય કરવા યોગ્ય જે 6 આવશ્યકો છે, તે પૈકીનું સામાયિક પછીનું બીજું આવશ્યક છે 24 અર્થો. 24 ભગવાનની સ્તવના, તે આ જ લોગસ સૂત્ર. રહસ્યમય એવું આ સૂત્ર શ્રી નમસ્કાર મહામંત્રની જેમ જ શાશ્વત છે, મંત્ર સ્વરૂપ છે. તે આત્મસાત થઈ જાય તો શાશ્વત સાથે જરૂર મુલાકાત થઈ શકે એવી પ્રયોગશાળા છે તે. અને એટલે જ કહેવાય છે કે લોગસ ઉચ્ચો અગરે, આપણા સહુનું તિમિર હરે. ક્ષેત્રની અપેક્ષાએ આ શાશ્વત સૂત્ર આગામી 24 સુધી ભવિજનોને આલંબન આપતું રહેનાર છે. જીણમ એ બીજ મંત્ર છે આખા સ્તવનાનો, અને જીણમ બીજ મંત્રથી જન્મો જન્મના સંસ્કારોનું પરિવર્તન કરાવી તે સ્વદશાનું જ્ઞાન અને સ્વસ્થિતિની શોધ કરાવે છે. આપણને બધાને ખબર છે કે સંવત્સરીનું હમણાં જ બસ પ્રતિક્રમણ આવશે. તો સંવત્સરીના પ્રતિક્રમણ વખતે આપણે સકલારત, સ્નાતસ્યા, અતિચાર, સંતિકરમ, અજિત શાંતિ, બૃહદ શાંતિ વગેરે કેટલી વાર બોલીએ છીએ? માત્ર એક વાર. હા, વંદિતો સૂત્ર 3 વાર બોલીએ છીએ, પરંતુ લોગસ સૂત્ર ખબર છે કુલ કેટલી વાર આપણે બોલીએ છીએ? 65 વાર બોલીએ છીએ. તમને એમ થશે ના એટલી બધી વાર તો નથી બોલતા, પણ યાદ કરો પેલા 40 લોગસનો કાવસર, અને પછી તો વચ્ચે વચ્ચે આવતું 1 લોગસનો કાવસર, 4 લોગસનો, 2 લોગસનો, સાગર વર ગંભીરા સુધી, ચંદેસુ નિમ્મલૈરા સુધી આપણે કેટલા બધા કાવસર કરીએ છીએ.
65 વાર આપણને પ્રભુએ કરુણા કરીને કીધું છે કે વર્ષમાં એક વાર આટલી વાર નામ સ્તવના કરો તો તમે પણ સંસારમાંથી તરી જશો. કેમ કે ચતુર્વિંશતિ જીનસ્તવ ભાવ મંગલ છે. એટલે જ સામાયિક પ્રતિક્રમણ કે દેવવંદનના કાયોત્સર્ગમાં લોગસનું જ સ્મરણ કરાય છે. પ્રયોજન મુજબ કાયોત્સર્ગ 2 પ્રકારના છે, ચેષ્ટા કાયોત્સર્ગ અને અભિનવ કાયોત્સર્ગ. ચેષ્ટા કાયોત્સર્ગનો સમય 8 શ્વાસોશ્વાસ અથવા 25 કે 27 કે 300 કે 500 કે 1008 ઉચ્છ્વાસ સુધીનો છે. એક ઉચ્છ્વાસમાં એક જ ચરણનું ધ્યાન ધરાય છે. એટલે કઈ રીતે? લોગસૌ જો અગરે, બસ એવી રીતે કાઉસર્ગ જો 25 શ્વાસોશ્વાસનો હોય તો કાયોત્સર્ગ કાળમાં આપણા લોગસ સૂત્રના 7મા શ્લોકના પ્રથમ ચરણ ચંદેસુ નિમ્મલૈરા, બસ એટલા સુધીનો જ કાઉસર્ગ કરાય છે. અને જ્યારે કાઉસર્ગનો કાળ 27 ઉચ્છ્વાસનો હોય ત્યારે સાગરવર ગંભીરા સુધી ધ્યાન કરાય છે. હવે બીજો અભિનવ કાયોત્સર્ગ, એનો સમય જગન્યથી જોઈએ ને તો માત્ર અંતર્મુહૂર્ત, પણ ઉત્કૃષ્ટથી જોઈએ તો 1 વર્ષનો છે. બાહુબલીજી એમણે 1 વર્ષ સુધી આ અભિનવ કાયોત્સર્ગ જ કરેલ કે જ્યારે એમના શરીરને પેલી વેલો વીંટળાઈ ગયેલ અને એમને ખબર પણ નહોતી પડી. લોગસનો કાયોત્સર્ગ 3 રીતે કરવામાં આવે છે. ઉત્થિત એટલે ઊભા ઊભા, આસિત એટલે બેઠા બેઠા, અને શયિત એટલે સૂતા સૂતા પણ કરવામાં આવે છે. કઠિન એવા આ પંચમ કાળમાં સાધકો માટે કાયોત્સર્ગ એ ચિત્ત વિશુદ્ધિ, કર્મક્ષય અને આત્મોત્થાન માટેનું પરમ સાધન છે. જે પણ આપણને ઈષ્ટ મેળવવાની ભાવના હોય ને એને કાયોત્સર્ગ કરતા પૂર્વે પ્રણિધાન કરવાનું એક વિધાન છે કે આ કાયોત્સર્ગથી મારા કર્મો નાશ પામે, ક્ષય થાય, કે વિઘ્નો નિવારાય, કે જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થકી હું વિશેષ આરાધના કરી શકું, આવું પ્રણિધાન કરવાનું હોય છે. અને કાયોત્સર્ગમાં જેમ પ્રાયઃ લોગસ જ બોલાય છે એમ પાર્યા પછી પણ, હા ક્યારેક સિદ્ધાણમ બુદ્ધાણમ કે પુખરવર્તી વઢે પણ બોલાય છે, પણ મોટા ભાગે તો પ્રગટ લોગસ જ બોલવામાં આવે છે. કેમ કે પ્રણિધાન પૂર્વક આપણે કાયોત્સર્ગ શરૂ કર્યો હતો એની સિદ્ધિનો આનંદ તીર્થંકરોના નામ નિક્ષેપાની ભક્તિ પ્રગટ રૂપે કરવા, થેન્ક્સ ગિવિંગ કરવા તે ફરીવાર પ્રગટ રીતે બોલીને દર્શાવાય છે. વિધિપૂર્વક લોગસ સૂત્રરૂપ શ્રુત જ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા પ્રાપ્ત કરવાનો નિર્દેશ શ્રી મહાનિશિત સૂત્રમાં મળે છે કે 24 એગેણમ છઠ્ઠેણમ એગેણમ ચૌથેણમ પણ વિસાયાયમ મિલેહિ. અર્થાત લોગસ સૂત્રની 4 પદ અને 32 અક્ષરની પ્રથમ ગાથાનું અધ્યયન 8મ તપ દ્વારા કરવું, ગાથા બીજી, ત્રીજી અને ચોથીનું અધ્યયન 6 ઉપવાસ દ્વારા કરવું, અને ગાથા 5, 6 અને 7નું અધ્યયન 6.5 ઉપવાસ તપ દ્વારા કરવું જોઈએ. જે કોઈ સર્વ આ વિધિ સહિત આ ઉપધાન તપને કરે છે તે ભવરૂપી કારાવાસમાં ગર્ભવાસની અનેકવિધ પીડાઓને વારંવાર પામતો નથી. લોગસ સૂત્રના ઉપધાન દરમિયાન રોજ 324 વાર લેખે 28 દિવસમાં તો 9072 વાર તેનું સ્મરણ થાય છે અને એ પછી જ એનો અધિકાર પ્રાપ્ત થાય છે. અવિદ્યાને કારણે આપણે સ્વયં બ્રહ્મ છીએ, પરમાત્મન છીએ વિસરી જવાને કારણે આપણે શરીર છીએ, આપણે મન છીએ માનવા લાગ્યા છીએ. એનાથી અહમ અર્થાત હું તરફ આપણે દોરાઈએ છીએ. હુંને કારણે મારું, મમ એ બધું આવે છે અને એ અહંકાર અને મમકારમાંથી જ જન્મે છે રાગ દ્વેષ. તેનાથી જન્મે છે ઈચ્છા, ડિઝાયર્સ, અને એ ડિઝાયરને પૂરી કરવાના એ પછીના એક્શન્સ એટલે કે કર્મ, અને કર્મમાંથી પછી કર્મ ફળ જન્મતા જ બસ સંસારનું અનંત ભ્રમણ આપણું ચાલુ થઈ જાય છે. સંસારના આ ભ્રમણને અટકાવવાનો ઉપાય પ્રભુનું નામ જપ હોવાથી આપણા ઉપર કરુણા લાવી શ્રી ગણધર ભગવંતે માત્ર 14 પંક્તિનું આ અદ્ભુત સૂત્ર રચ્યું છે,
જે 14 ગુણ સ્થાનકે 14 ગુણ સ્થાનકે લઈ જઈ આપણને 14 રાજલોકના ફેરામાંથી બચાવી અને મોક્ષના દ્વારે પહોંચાડી શકે છે. ચૈતન્યની સાક્ષીના હસ્તાક્ષર સમૂહ આ લોગસ્ય સૂત્ર તીર્થંકરોના વિરહ કાળમાં કૌસગમાં ધ્યાનસ્થ બની આત્મસાત કરવા માટેનો રાજપથ છે. લોગસ્ય સૂત્ર તો કોન્કર્ડ વિમાન સમાન છે સિદ્ધશિલાએ જવા માટે, અને આપણા સૌની ટિકિટ કન્ફર્મ જ છે. એટલે જ તો આપણે આ લોગસ્ય પામ્યા છીએ, એને બોલીએ છીએ, એને સાંભળી રહ્યા છીએ, એને જપી રહ્યા છીએ અને એમાંથી નામ સ્મરણનો આનંદ લઈ રહ્યા છીએ. લોગસ્ય સૂત્ર કુંડલિનીની જેમ 3 વલયોનું સ્પેક્ટ્રમ છે, 3.5 વલયોનું સ્પેક્ટ્રમ છે. 7 ગાથાઓના 7 રંગોમાં ભળવાથી આપણા 7 ચક્રો ગતિમાન થતા જન્મો જન્મના કર્મો ખપી શકે છે. પરમ પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ તેઓની 224 રોજનીશીઓમાંથી પ્રકાશિત થયેલ હસ્તાક્ષરનું અક્ષયપાત્રની 108 ગ્રંથોની શ્રેણીમાંથી 63મા ગ્રંથના ક્રમાંક 198 થી 200 સુધીના 3 પાનામાં શ્રી લોગસ્ય સૂત્રનો અનુપમ ગુઢાર્થ સમજાવે છે અને અંતમાં પ્રાંતે તેઓ આલેખે છે કે હે ફરી ફરી અવતાર નહીં લેનારા અને 4 વિશેષણોના ધારક એવા એટલે કે અરિહંતો, વિહુય રય મલા, કેવલીઓ એટલે કે પહિણ જર મરણા, ત્રીજું છે એનું એડજેક્ટિવ જીનવરા અને ચોથું છે તિથયરા. આવા 4 વિશેષણોના ધારક એવા હે જીનેશ્વરો, આપનું મારી સાથે સકલીકરણ થાઓ, સન્નિધિકરણ થાઓ તથા આપ સર્વે મારી ઉપર પ્રસન્ન થાઓ. અનેક ચંદ્રોથી પણ વધારે નિર્મલ જે સિદ્ધ પુરુષોના તેજસ પુંજો છે, જેઓ અનેક આદિત્યોથી પણ વધારે ઉજ્જવલ પ્રકાશ આપે છે, અને સ્વયંભૂ રમણ મહાસાગરથી જે વધુ ગંભીર અને શાંત નિષ્પ્રકંપ છે, તેઓ સૌ મને કુંડલિનીની જાગૃતિ આપો. ફલશ્રુતિ રૂપે હે જરા મરણ લાવનાર એવા કાળને પણ નાબૂદ કરનાર પરાક્રમી 24 વિજેતાઓ, જેઓને મેં નામ સ્મરણ દ્વારા મન, વચન અને કાયાથી સ્તવ્યા છે, તેઓ મારી કુંડલીની જાગૃત થવાથી મને જે સંપૂર્ણ આરોગ્ય, મોક્ષ માર્ગનો બોધિલાભ અને મહાલય સમાધિ સાંપડવી જોઈએ તે પ્રાપ્ત કરાવો સમર્પો. આવા અનુપમ લોગસ્ય સૂત્રનો સ્વાધ્યાય આપણું રોજનું પ્રભાત બને. કરાંગુલીઓની આ 24 રેખાઓમાં સાગરવર ગંભીરા સમાન 24 ભગવાનની પ્રતિષ્ઠા કરી સિદ્ધશિલામાં, જ્યાં સિદ્ધશિલા બને છે એમાં સિદ્ધા સિદ્ધિમ મમ દિસંતુના મંત્ર દ્વારા પોતાના જ સિદ્ધત્વની ભાવાંજલિનો અભિષેક આપણને સૌને ફળો. આ પર્યુષણે આપણા જીવનનું નવું પ્રભાત ઉગે અને આત્મસંમોહન કરનાર આ સૂત્ર તેમાં આદિત્ય બની અજવાળું પાથરે એ જ અભિલાષા સહ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મન, વચન, કાયાથી તેનું મિચ્છામી દુક્કડમ કહી વિરમું છું. આપ સૌના પાવન આત્મચૈતન્યને મારા ખૂબ ખૂબ વંદન, નમસ્કાર. ભારતીબેન મહેતા અભ્યાસુ અને સંશોધક છે. એમના વ્યાખ્યાનમાંથી આપણને કંઈક નવનીત મળ્યા કરે છે. આજે પણ એમણે સરસ રીતે શ્રી લોગસ્ય સૂત્ર વિશે વાત કરી. સંસ્થા વતી એમનો આભાર માનીએ છીએ. કામેમિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે મૃત્તિ મે સર્વ ભૂએષુ વેરમ મજ્જન કેણૈ